ગઈ 5મી તારીખે જિલ્લામાં NEET ની એક્ઝામ હતી. આપણે ત્યાં ગોધરા સિટીમાં એનું એક સેન્ટર હતું. આ સેન્ટર ઉપર આપણે બાતમી મળી હતી કે કઈ ગેરરીતિ થવાની શક્યતાઓ છે. એ વસ્તુને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારીને સ્થળ પર મોકલ્યા હતા. પોલીસની ટીમને પણ મોકલી હતી કે એ જે કોઈ પણ ગેરરીતિ થવાની શક્યતા હોય તો એને તાત્કાલિક અટકાવી શકાય. આ જ ક્રમમાં ત્યાં મારી ટીમ જે છે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ ત્યાં સ્થળ ઉપર સતત હાજર રહી અને સાંજે એક્ઝામ પૂર્ણ થઈ ગયા એના પછી જ આ લોકો પરત આવ્યા છે. એટલે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ત્યાં થઈ નહોતી. પણ આપણે જે બાતમી મળી હતી એના આધારે તપાસ કરતા ત્યાં જે ફરજ ઉપર એક ટીચર હતો એના વ્હીકલમાંથી અમુક કેસ પણ મળી આવ્યા અને એના નિવેદનમાં પણ એ વસ્તુ જાહેર થઈ છે કે એ લોકો કઈ ગેરરીતિ કરવાની આ લોકોની તૈયારી હતી. તંત્રની સતર્કતાને લીધે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નહોતી અને એક્ઝામ જે છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી. પણ એ પ્રકારના ગેરરીતિના આયોજન સબબ આ કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.